હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાનું છે સુપર યમ્મી શ્રીખંડ, જે બાળકોને પણ ભાવે ને મોટા હોય એમને પણ ભાવે. તો ઘરે જ બનાવવાનું છે શ્રીખંડ, અને એકદમ સિમ્પલ રીતે બનાવવાનો છે, અને આ રીત બધાને ગમે એવી છે. તો સૌથી પહેલાં આપણે દહીં જમાઈને લઈ લીધેલું છે. આ રીતના મેં ઘરે જ દહીં બનાવેલું છે. તમે જોઈ શકો છો કે એકદમ પાણી વગરનું દહીં છે આ. તો શ્રીખંડ આપણો એકદમ સ્મૂથ એવો સરસ થશે. તો આપણે આવી રીતના એક તપેલી લઈ લેવાની છે, ને પછી એની ઉપર કાણાવાળું બાઉલ લઈ લેવાનું છે આવી રીતે. અને ઉપર આવી રીતે કોટનનું કપડું અંદર આવી રીતે મૂકી દેવાનું. પછી આવી રીતે આપણે દહીં અંદર એડ કરવાનું, અને દહીં આપણે જેટલી ક્વોન્ટિટી રાખવી હોય એટલી રાખી શકાય. જેટલો શ્રીખંડ બનાવવો હોય એટલું આપણે દહીં લઈ લેવાનું. અને આવી રીતે જો પછી ઉપર થોડીક વાર પછી સરસ એવું આપણે એક વજનવાળું કંઈક હોય તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એ લઈ લેવાનું. અને આવી રીતે ઉપરથી પેક કરી અને આવી રીતે વજનવાળું ઉપર મૂકી દેવાનું. થોડી વાર બહાર રાખવાનું, 10 મિનિટ જેટલું, એટલે થોડું પાણી નીકળી જશે દહીંમાંથી. અને પછી આપણે ફ્રીજમાં જ રાખવાનું છે. એક નાઇટ માટે ફ્રીજમાં મૂકેલું હતું. જો આ રીતના સરસ એવું ઠીક થઈ જશે. જો તમે સરસ આવું તમે જોઈ શકો છો કે આવી રીતના બાંધી અને મૂકી દેવાનું ફ્રીજમાં. અને પછી જ્યારે પણ ખાટું બહાર થઈ જાય દહીં, અંદર ખાટું નહીં થાય ફ્રીજમાં, અને ફ્રીજમાંથી જ્યારે દહીં બહાર કાઢશો એટલે એકદમ ઠીક થઈ ગયેલું હશે, એવું સરસ એવું સ્મૂથ થઈ જશે, અને બધું જ પાણી નીકળી જશે. જો આવી રીતે સરસ આપણું દહીં પણ એકદમ પાણી વગરનું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આવી રીતે એક બાઉલમાં કાઢીશું આપણે. અને ખાંડ આપણે જેટલું સ્વીટમાં રાખવું હોય આપણે એટલી ખાંડ એડ કરીશું. ઇલાયચી પાવડર એડ કરીશું. અને કલર જે છે એ ઓપ્શનલ છે, જેને એડ કરવો હોય તે કરી શકે, એમ બી ચાલે. પણ હું આ વખતે એડ કરું છું, ગઈ વખતે મેં એડ નહોતો કર્યો. અને જો સરસ એવું મિક્સ થઈ જાય એટલે આવી રીતે થોડી વાર 15-20 મિનિટ જેટલું તો આપણે ખાંડને અંદર હલાવતા જવાનું. અને ખાંડ આપણી એકદમ પછી ઓગળી જાય એટલે સરસ એવો એકદમ સ્મૂથ એવો શ્રીખંડ આપણો રેડી થશે. અને ફરીથી જ્યારે બની જાય ત્યારે એક નાઇટ માટે રાખી દેવાનો છે ફરીથી પાછો. અને ઇલાયચી આપણે ઓપ્શનલ છે, એડ કરવી હોય ભાવે તો અંદર એડ કરવાની, નહીં તો એમને એમ જ સારો લાગે છે શ્રીખંડ. તો જો આવી રીતે ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખેલો હોય અને આપણું શ્રીખંડ એકદમ સરસ સ્મૂથ એવો તૈયાર છે. તમે પણ ફ્રેન્ડ્સ ઘરે બનાવજો. એકદમ સુપર ટેસ્ટી એવો શ્રીખંડ બને છે. હું તો ઘરે જ બનાવું છું, અને બહારનો શ્રીખંડ કરતાં ઘરનો શ્રીખંડ બહુ સરસ લાગે છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે. ઉપરથી તૂટી ફૂટી એડ કરેલી છે, જેથી બાળકોને ખૂબ જ ભાવે. થેન્ક યુ ફ્રેન્ડ.